ભીમાસરથી ભુજ નેશનલ હાઈવે રેલડી રેલવે ક્રોસિંગ ઉપર ઓવરબ્રિજ બનાવવાનો લાંબા સમયથી ખેડૂતો તેમજ તંત્ર વચ્ચે ઘર્ષણ ચાલી રહેલ છે, જેનું મૂળ કારણ નેશનલ હાઈવે ઓથોરિટી જૂના ફાટક ઉપરથી ઓવરબ્રિજ બનાવવાના બદલે 19 જેટલા ખેડૂતોની ફળદ્રુપ જમીનમાંથી ઓવરબ્રિજ બનાવવા માંગે છે। કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું હતું કે ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે કચ્છના ધારાસભ્યો, સાંસદ, મંત્રી, કલેક્ટર અને ભાજપ પ્રમુખ છેક દિલ્હી જઈ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સુધી પણ રજૂઆતો કરી છે, પરંતુ ખેડૂતોને કોઈ સાંભળવા તૈયાર નથી। કોઈ પણ ભોગે ખેડૂતોની જમીનમાંથી સરકાર ઓવરબ્રિજ બનાવવા માંગે છે। સવાલ એ આવે છે કે શા માટે જૂના ક્રોસિંગ ઉપરથી ઓવરબ્રિજ બનાવવામાં આવતો નથી। તંત્ર એવો જવાબ આપે છે કે બ્રિજ માટેની ડિઝાઇન ફિટ થતી નથી, પરંતુ અગાઉ ક્રોસિંગ ઉપરથી ડિઝાઇન બનાવેલ હતી, જેના ટેન્ડર પણ થઈ ગયેલ હતા। સદભાવના કન્સ્ટ્રક્શનને કોન્ટ્રાક્ટ પણ અપાઈ ગયેલ હતો। જ્યારે જૂના રસ્તા ઉપર બ્રિજ બની શકે નહીં તેનો છેદ ઉડી જાય છે। ભારત વિશ્વગુરુ બનવા માંગે છે, ત્યારે શું એવા નિષ્ણાત એન્જિનિયરો ભારત પાસે નથી? અગાઉ આ રીતે જ ભીમાસર ગામના ફાટક ઉપરથી પણ બ્રિજ ના બની શકે તેવું જણાવેલ હતું। ત્યાં પણ ડિઝાઇનનો પ્રશ્ન હતો, પરંતુ ગ્રામજનોની રજૂઆતો પછી ત્યાં ઓવરબ્રિજ બની ગયો તો રેલડી શા માટે ના બની શકે તેવા સવાલો ઉઠાવ્યા હતા। સરકારમાં ખેડૂતોને કોઈ સાંભળવા માંગતા નથી। સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, જેઓ હાલે સરકારમાં મંત્રી પણ છે, તેમને પણ ખેડૂતોની કોઈ જ મદદ ન કરી અને આ આગેવાનો ધારે તો પોતાની સરકાર પાસે રજૂઆતો કરી અને હજુ પણ મૂળ જૂના રસ્તા ઉપરથી ઓવરબ્રિજ બની શકે તેમ છે। અત્યારે સમગ્ર ગુજરાતમાં ખેડૂતો સાથે આતંકવાદી જેવો વ્યવહાર સરકાર, પોલીસ અને વહીવટી તંત્ર કરી રહેલ છે। વીજ લાઈનો હોય કે રેલવે કે રોડના પ્રશ્ન હોય, ક્યાંય ખેડૂતોને ન્યાય મળતો નથી। હાલે વ્રજવાણી વિસ્તારમાં મસ્ત મોટી વીજ લાઈનો પસાર થઈ રહેલ છે, જેમાં પણ મામૂલી વળતર આપી ખેડૂતો ઉપર દમન અને અત્યાચાર સરકાર કરી રહેલ છે। પોલીસનો સાથ લઈ વીજ કંપનીઓને ફાયદાઓ પહોંચાડવાનું કામ કરી રહેલ છે, જેથી રેલડીના ખેડૂતોની જમીન બચાવો અને ન્યાય આપો। કારણ વગર જમીનો સત્યાનાશ ન કરો અને જૂના એલોટમેન્ટ મુજબ ઓવરબ્રિજ બનાવવામાં આવે। ખેડૂતોના ખંભે બેસી સરકાર બનાવનાર કચ્છ ભાજપના નેતાઓ જાગો, ઉઠો અને ખેડૂતોને ન્યાય અપાવો। ખેડૂત જગતનો તાત છે। આજે ખાસ કરીને આ પ્રેસ મિટિંગમાં અમે એ મુદ્દા લઈને આવ્યા છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આ સરકાર, એમની પોલીસ, કંપનીઓ ખેડૂતો ઉપર દમન ગુજારી રહેલ છે, દાદાગીરી કરી અને ખેડૂતો ઉપર અત્યાચાર કરે છે। એમાં વીજ લાઈનો હોય, પાઇપલાઇનના કામો હોય કે પછી રોડ રસ્તાના કામો હોય। હમણાં જે મુદ્દો આજે અમે લઈને આવ્યા છીએ કે આપણો ભીમાસરથી ભુજ સુધીનો જે નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે નંબર 341, મોટાભાગનું કામ પૂરું થઈ ગયું છે, પરંતુ એક રેલડી કુકમા કણે જેનો ઓવરબ્રિજ હજી એક બાકી છે। આ ઓવરબ્રિજ આટલા લાંબા સમયથી બાકી છે, એના જવાબદાર હોય તો માત્ર ને માત્ર સરકાર પોતે છે। એનું ખાસ કારણ એવું છે કે અગાઉ આ રોડના કામ મંજૂર થયા ત્યારે જે મૂળ અત્યારે ફાટક છે રેલડીવાળું, એ ફાટક ઉપરથી એની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી। ત્યાર પછી એના ટેન્ડરો થયા અને સદભાવના નામની એક કંપની એને કામ પર અપાઈ ગયું હતું। તો તમામ રીતે આ ઓવરબ્રિજ ઉપરની ડિઝાઇન બની ગયેલી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું કોઈ કારણ આ લોકોએ સરકારે બનાવ્યું કે એ ઓવરબ્રિજને મૂકી મૂળ જે અત્યારે રોડ ઉપરનો જે જ્યાંથી બનાવવાનું છે ફાટક ઉપર, એને બદલે આખું ડાયવર્ટ કરી નાખ્યો। અને ડાયવર્ટ કરવાથી પરિસ્થિતિ એવી થઈ કે આજે 19 જેટલા ખેડૂતોની ફળદ્રુપ જમીન, બાગાયત જમીન, જે પાક છે બાગાયત, એને અત્યારે ખૂબ મોટું નુકસાન કરી રહ્યા છે। ત્યાં જૈન ધર્મનું એક ત્યાં દેવાલય પણ આવેલું છે, ત્યાં એમનો ઉપાશ્રય છે, એને પણ ખૂબ મોટું નુકસાન ત્યાં થઈ શકે એવું છે। એટલા માટે ત્યાં ખેડૂતો સતત સંઘર્ષ છેલ્લા 3 થી 4 વર્ષથી એ સતત સરકાર સાથે અને NHI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી સામે આ ખેડૂતો સતત સંઘર્ષ કરી રહ્યા છે। ખેડૂતોની રજૂઆત એવી છે કે અમારી જમીન તમે શા માટે બગાડો છો? તમારે જે અત્યારે ફાટક છે ત્યાંથી ઓલરેડી પહેલાં એક વખત ડિઝાઇન બની ગયેલી છે, તો પછી અત્યારે હવે તમે એવું કેમ જે નેશનલ ઓથોરિટી કહે છે કે અહીંયા પુલની ડિઝાઇન બેસતી નથી? તો આટલો મોટો દેશ છે, ત્યાં અત્યારે આટલા બધા એન્જિનિયરિંગ અત્યારે કુશળ આ દેશમાં છે કે જો દરિયામાં બ્રિજ બનાવી શકતા હોય
તો આ રેલવેના ફાટક ઉપરથી બ્રિજ શા માટે ન બને? પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈકનું કોઈક ભાજપના નેતાઓનું હિત ક્યાંક ને ક્યાંક જોખમાતું હોય અને આ ઓવરબ્રિજ બદલવાથી એમને ફાયદો થતો હોય એવું અમને દેખાય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી આ ખેડૂતો સતત રજૂઆતો કરે છે, સંઘર્ષ કરે છે અને ખાસ કરીને કચ્છ જિલ્લાના આપણા સાંસદ વિનોદભાઈ ચાવડા પાસે ગયા, એમની પાસે રજૂઆતો કરી. એમના પછી આ વિસ્તાર એટલે અંજાર ધારાસભ્યના મત વિસ્તાર છે, જેઓ અત્યારે હાલે મંત્રી છે એવા ત્રિકમભાઈ સાંગા પાસે પણ રજૂઆત કરવા ગયા, ત્યાં પણ એને કોઈ સાંભળવામાં ના આવ્યા. એના પછી કલેક્ટર શ્રી પાસે રજૂઆતો કરી, એમને પણ ખેડૂતોને સાંભળ્યા નહીં. એના પછી તમારે ભાજપના પ્રમુખ જિલ્લાના દેવજીભાઈ વર્તન પાસે ગયા, ત્યાં પર કોઈ સાંભળ્યું નહીં. ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી ગૃહમંત્રી સુધી ગયા, કોઈ એને સાંભળ્યા નહીં. અને ખેડૂતો ના છૂટકે દિલ્હી સુધી ગયા, જ્યાં દિલ્હી સુધી જે આ રોડના મંત્રી છે એવા નીતિન ગડકરીજી એમની પાસે પણ ગયા. એમને આશ્વાસનો આપવામાં આવ્યા દરેક વખતે કે અમે કહીએ છીએ, અધિકારીઓને કહીએ છીએ, પરંતુ કોઈ નિર્ણય ન લેવાનો. અધિકારીઓ અત્યારે અડગ છે કે અમે ખેડૂતોના ક્ષેત્રમાંથી જ ઓવરબ્રિજ બનાવીશું. ખેડૂતોના ક્ષેત્રોમાંથી બનાવવામાં સરકારને પર વધારે ખર્ચ થવાનું છે, જમીન સંપાદન કરવી પડશે, એના પછી આટલો બધો લાંબો બ્રિજ બને છે એનું ખર્ચ પણ વધવાનું છે. પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પોતાના હિત માટે થઈ અને કોઈ વાત સ્વીકારવા તૈયાર નથી. ક્યાંક ને ક્યાંક મંત્રીઓને, સાંસદને, ધારાસભ્યોને પણ નેશનલ હાઈવેના અધિકારીઓ ઉઠા ભરાવતા હોય એવું અમને લાગી રહ્યું છે. વિચાર કરો કે અત્યારે પોલીસનો સાથ લઈ અને બળજબરીથી કોઈ પણ ભોગે એ અત્યારે ત્યાં ઓવરબ્રિજ બનાવવા માંગે છે. તો આ ખૂબ જ દુઃખદ બાબત છે. અને ખેડૂતોને આટલો અન્યાય શા માટે? ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પ્રધાન દેશમાં બને ત્યાં સુધી ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મદદરૂપ બનવાનું હોય